મહેસાણામાં ચોમાસાની શરૂઆતમાં સમયસર વાવણી થઈ ગયા પછી વરસાદ ખેંચાતા પાક ઉપર સીધી અસર પડી રહી છે। ખેડૂતોએ વાવણી કરેલ કપાસ, એરંડા જેવા પાકની અસર પડી રહી છે અને પાક સુકાઈ રહ્યા છે। આ પરિસ્થિતિમાં ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ડર અને આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોએ હવામાન ખાતાની આગાહીને પગલે વાવેતર તો કરી દીધો, પરંતુ વરસાદ અટકી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। વરસાદ અટકી જતા ખેડૂતોએ વાવેતર કરેલ કઠોળ, શાકભાજી, કપાસ, એરંડા સહિતના પાક સુકાઈ રહ્યા છે અને ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ છે। પાણીની અછતને કારણે ખેડૂતોને પ્રાઇવેટ બોરનું પાણી લેવાની ફરજ પડી રહી છે, જે ખેડૂતોને પરવડે તેવું નથી। સરકાર દ્વારા ખેડૂતોને વીજળીના કલાકોમાં વધારો કરવામાં આવે અને નર્મદા કેનાલનું પાણી આપવામાં આવે તેવી ખેડૂત તેમજ કિસાન સંઘના આગેવાનો માંગણી કરી રહ્યા છે। વરસાદની અસર છે। હાલમાં વરસાદ બંધ થવાથી ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે। ખેડૂતો પ્રાઇવેટ બોરથી સિંચાઈ કરવી પડે તેવી સ્થિતિ પેદા થઈ છે, જે ખેડૂતોને પોસાય તેમ નથી। વીજળીની અનિયમિતતાથી સમયસર પાણી ન મળતા ખેડૂતો પરેશાન છે। સમયસર પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળી રહે તે સરકારશ્રીએ વિચારવું પડે। ખાતર, બિયારણ વગેરેની પણ જરૂરિયાત છે, તો તેનું વિતરણ પણ જરૂરી છે। આ પરિસ્થિતિમાં સરકારશ્રી તરફથી ખેડૂતોને સિંચાઈ માટે નર્મદા કેનાલ અને સબ કેનાલમાંથી પાણીની સગવડ કરી આપે તો ખેડૂતોનો પાક બચી જાય અને ખેડૂત સમૃદ્ધ બને, નહીં તો ખેડૂતોને ના છૂટકે આત્મહત્યા કરવાની ફરજ પડશે। એરંડા, કપાસ, ડાંગર પાણીની અસરના કારણે થોડો સુકાવા લાગ્યા પાક।